આધુનિક મશીનથી થશે બસોની સફાઈ. સુરતના ઉધના બસ ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીનમાં કાર્યરત થયું હતું. આખા દિવસ દરમિયાન 100 થી પણ વધારે બસો થશે વોશ અને એસટી બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા હતા. આધુનિક મશીનથી થશે બસોની સફાઈ. સુરતમાં ઉધના બસ ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત થયું. આખા દિવસ દરમિયાન 100 થી વધુ બસો પણ થશે સાફ. વોશ એસટી બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા. ટૂંક જ સમયમાં રાજ્યના અન્ય 44 ડેપો ખાતે પણ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાશે. કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી વધુનો ખર્ચ કાર્યરત થશે. ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન માત્ર 10 મિનિટથી જ પણ ઓછા સમયમાં મિની બસ, સ્લીપર એક્સપ્રેસ, વોલ્વો સહિતની 4 બસોની સફાઈ થાય છે. મારું નામ જગદીશભાઈ પટેલ છે. હું અહીંયા વર્કશોપમાં હેડ છું, વર્કશોપમાં હેડ મિકેનિક. અમારે ATS LGની નવું કાર વોશર આવ્યું KRI, પછી બહુ જ ઝડપી કામ ચાલે છે. પહેલાં એક બસ ધોવામાં પોણો કલાક થતો, અત્યારે ફક્ત 10 જ મિનિટ થાય છે. એક બસ કમ્પ્લીટ ક્લીન વોશ થાય, ઉપર નીચે ચારે બાજુ. પ્લસ પાણીની પણ બહુ જ બચત થાય છે. પાણી વેસ્ટેજ ઓછું થઈ ગયું છે હવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.